નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગ્રાહકો સાવધાન, 1 જૂનથી નવા નિયમ, ગેસ કનેક્શન થઈ જશે રદ। વિગતે વાત કરીએ તો એશિયન કટોકટીને ધ્યાનમાં રાખીને હાલ ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે ગેસ સિલિન્ડરના નિયમોમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। 1 જૂનથી અમલમાં આવી રહેલા આ નિયમોને કારણે જો તમે સાવધ નહીં રહો તો તમારું એલપીજી સિલિન્ડર કનેક્શન રદ થઈ શકે છે। વાસ્તવમાં દેશમાં પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજીનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ સરકારી નિર્દેશો છતાં લોકો હજુ પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ છોડી રહ્યા નથી। સરકારના કડક આદેશ મુજબ જો કોઈ પરિવાર પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન હશે તો તેમણે એલપીજી કનેક્શન છોડવું જ પડશે। છેલ્લા એક દાયકામાં મિત્રો એલપીજી વપરાશકર્તાઓ બમણા થઈને 335 મિલિયન થયા છે, જ્યારે પીએનજી વપરાશકર્તાઓ માત્ર 16.4 મિલિયન જ છે। મિત્રો, આ સરકારના સ્થિતિને ઝડપથી બદલવા માટે જૂનથી શરૂઆત જ કડક નિયમો લાગુ કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની આપશે મોટી ભેટ। વિગતે વાત કરીએ તો ગુજરાત અને પડોશી સંઘ પ્રદેશના દમણ, દાદરા નગર હવેલી માટે આગામી 5 જૂનનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની હાઈ પ્રોફાઇલ મુલાકાતમાં આવી રહ્યા છે। પીએમ મોદીના આ આગમનને લઈને દક્ષિણ ગુજરાતના વહીવટી તંત્ર, પોલીસ કાફલા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પોતાના ટૂંકા પણ અત્યંત વ્યસ્ત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેર તેમજ સંઘ પ્રદેશ દમણની પણ મુલાકાત લેશે। મિત્રો, આ બંને સ્થળો પર પીએમ મોદીના હસ્તે કરોડો રૂપિયાના વિવિધ પ્રોડક્ટ્સનું જે લોકાર્પણ કરવામાં આવવાનું છે અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાના એક મોટા જે કામોનું લોકાર્પણ કરશે। અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ઉપરાંત વડાપ્રધાન બંને જગ્યાએ વિશાળ અને ભવ્ય જાહેર સભાઓને પણ સંબોધિત કરવાના છે, જેને પગલે દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ વિકાસને એક નવી અને અભૂતપૂર્વ ગતિ મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાતમાં જમીન મકાનની નોંધણી થશે। વિગતે વાત કરીએ તો મિલકતની ખરીદી વેચાણને લઈને અરજદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ પગલું હાથ ધર્યું છે। મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતોની જે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયાને ફેસલેસ બનાવવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે। સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને કામગીરીમાં વિલંબને કારણે અટકાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે। મિત્રો, મહેસૂલ વિભાગની નવી વ્યવસ્થા પ્રમાણે હવે અરજદારોએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાંબી કતારોમાં ઊભું રહેવાની જે નોબત નહીં આવે, એટલે કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। અને મિત્રો, રાજ્ય સરકાર શરૂઆતી તબક્કામાં આ પ્રોજેક્ટને મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા વરસાદથી ઉત્તર ભારતમાં 42 લોકોના કરુણ મોત। વિગતે વાત કરીએ તો આ વર્ષે ચોમાસું મોડું રહેવાની આગાહી વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની કહેરથી 42 વ્યક્તિના મોત નીપજ્યા છે। દરમિયાન આ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી જ અરવલ્લી તેમજ મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યો હતો। લાંબા સમયના બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। મિત્રો, પાટનગર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવા ગરમીથી થોડી રાહત મળી છે। હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ઘટ્યું હતું, જો કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં અસહ્ય તાપમાન શેકાયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ યુઝર્સ માટે બમ્પર ખુશખબર, હવે એક જ યુપીઆઈ એકાઉન્ટ 2 અલગ અલગ ફોનમાં ચાલશે। વિગતે વાત કરીએ તો હવે આજના ડિજિટલ યુગમાં આપણા બધાના જીવનમાં એક મોટો બદલાવ આવી ચૂક્યો છે।
સવારની ચાની કિટલીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ આપણી આદત બની ગયું છે. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દુનિયાને વધુ સરળ અને ક્રાંતિકારી બનાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એક શાનદાર સુવિધા લઈને આવ્યું છે. મિત્રો, સામાન્ય રીતે તમામ યુપીઆઈ એપ્સની એક મર્યાદા હોય છે કે તે માત્ર એ જ ફોનમાં કામ કરે છે જેના બેંક ખાતા સાથે લિંક થયેલું સિમ કાર્ડ હાજર હોય, અને આ ટેકનિકલ મર્યાદાના કારણે યુઝર્સ પોતાના પ્રાઇમરી ફોન હંમેશા પોતાની સાથે જ રાખવો પડતો હતો. જો ભૂલથી પણ પ્રાઇમરી ફોન ઘરે રહી જાય તો બીજા ફોનમાં બેંક એકાઉન્ટ હોવા છતાં પેમેન્ટ કરવું અશક્ય બની જતું હતું. આ રોજિંદી ઝંઝટ અને મુશ્કેલીને કાયમી ઉકેલ માટે યુપીઆઈ સર્કલ અથવા તો પોકેટ મની ફીચર રજૂ કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના 5 મોટા નિયમોમાં ફેરફાર. તરત જ અપડેટ નહીં કરો તો અટકી શકે છે અનેક કામ. વિગતે વાત કરીએ તો દેશના કરોડો લોકો માટે આધાર કાર્ડ હવે માત્ર ઓળખ જ નથી રહ્યું, પરંતુ બેન્કિંગ, મોબાઈલ સિમ, સરકારી યોજનાઓ, લોન અને ટેક્સ સહિતની અનેક સેવાઓ માટે અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આવી સ્થિતિમાં UIDAI એટલે કે યુનિફાઈડ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2026 માટે આધાર કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. UIDAIના નવા નિયમો અનુસાર જેમણે 10 વર્ષ પહેલાં આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને ત્યારબાદ એક પણ વખત પોતાના દસ્તાવેજો અપડેટ નથી કર્યા, તેમના માટે રીવેરિફિકેશન પ્રક્રિયા જરૂરી બની ગઈ છે. મિત્રો, આ માટે UIDAI દ્વારા માય આધાર પોર્ટલ પર ઓળખના પુરાવા અને સરનામા પુરાવા અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. સરકાર દ્વારા ફ્રી ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સમય મર્યાદામાં પણ આગળ વધારવામાં આવી છે. જો સમયસર અપડેટ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આધાર કાર્ડ નિષ્ક્રિય થવાની એટલે કે બંધ થવાની જે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કાગળની નોટો હવે ભૂતકાળ બનશે. ભારતમાં પ્લાસ્ટિકની નોટો છાપવાની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી તૈયારી. વિગતે વાત કરીએ તો આપણી અને તમારી જેબમાં જે રહેલી કાગળની અચળની નોટો આગામી સમયમાં ટૂંક સમયમાં જ ઇતિહાસ બની જશે એટલે કે બંધ થઈ જશે. અને ભારતીય રિઝર્વ બેંક દેશમાં તેજીથી વધી રહેલી રોકડની જે માંગને પહોંચી વળવા માટે નકલી નોટોના દૂષણને ડામમાં અને એક મોટું કદમ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર RBI હવે પરંપરાગત કાગળના બદલે પ્લાસ્ટિકની નોટો છાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. મિત્રો, રોકાણ અને બેન્કિંગ નિષ્ણાતોના મતે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો હવે કાગળની નોટોના સ્થાને પોલિમર નોટો એટલે કે પ્લાસ્ટિકની કરન્સી નોટો તરફ બહુ ઝડપથી વળી રહી છે. કિસ્સામાં રાખવાથી કે પાણીમાં પલાળવાથી પણ આ નોટો ખરાબ થતી નથી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો LPGના ગ્રાહકો માટે આવ્યું મોટું અપડેટ. સરકારે સપ્લાય માટે કરી મોટી વ્યવસ્થા. વિગતે વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ત્યારબાદ સપ્લાય ચેન તૂટવાથી અલગ અલગ દેશોમાં LPG ક્રાઇસિસ જોવા મળી છે. દેશમાં કોઈ પણ પ્રકારની ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. સરકારે સરકારી ઓઇલ કંપનીઓ OMCને આદેશ આપ્યો છે કે તેઓ રાંધણ ગેસ એટલે કે LPGની સ્ટોરેજ કેપેસિટી કરવામાં આવે. મિડલ ઈસ્ટમાં સંકટ વધ્યું તો ભારતની ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના બીજા રસ્તા પણ મળ્યા છે, પરંતુ LPG પર તેની સીધી અસર પડી છે. સ્થિતિ સંભાળવા માટે સરકારે કોમર્શિયલ ગેસના ગ્રાહકો માટે LPG સપ્લાયને રેગ્યુલેટ કર્યો છે અને આ સંકટમાંથી પાઠ ભણતા સરકાર અવારનવાર સમય માટે જે દેશને ગેસના મામલે આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવવા માંગે છે. આ બધા વચ્ચે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનો સ્ટોક પૂરતો છે, જે સામાન્ય જનતા માટે એક મોટા રાહતના સમાચાર કહી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી. આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો. વિગતે વાત કરીએ તો રાજ્યના ગરમીમાં કહેર બાદ હવે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જી હા મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ગુજરાતના બાબા વેંગા ગણાતા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવતા રાજ્યમાં ચોમાસાના આગમનને અને વરસાદના રાઉન્ડને એક મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 મે એટલે કે આજથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજથી લઈને 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ 22 રૂપિયા સસ્તું થયું। મોંઘવારી વચ્ચે સરકારે લોકોને આપી મોટી રાહત। વિગતે વાત કરીએ તો એક તરફ ઈરાન અમેરિકા વચ્ચેનો સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી એકદમ વિપરીત એટલે કે વિરુદ્ધ સમાચાર, એક નવાઈની વાતના સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાન સરકારે ઈદ અલ અધાના તહેવાર નિમિત્તે પોતાની જનતાને મોટી ભેટ આપતા પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં એકસાથે 22 રૂપિયાનો ધરખમ ઘટાડો કરી દીધો છે। પાકિસ્તાનની જનતા છેલ્લા ઘણા સમયથી કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે માર્ચ મહિનાની અને એપ્રિલ મહિનામાં તો ત્યાં પેટ્રોલના ભાવ પહેલીવાર 414 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ગયા હતા, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ કે લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચારેકોર દેખાવ શરૂ થઈ ગયા હતા અને આથી જ સ્થાનિક રાજકીય સ્થિરતા જાળવી રાખવા અને સરકાર બચાવવા માટે આ ભાવ ઘટાડવા માટે એક નિર્ણય લેવાયો છે।